દામોદરદાસજી થોડે દૂર સૂતા હતા. એટલામાં મધ્યરાત્રિએ આપજીની નિદ્રા ખુલી ગઈ અને ચિંતન કરવા લાગ્યા. एक समय चिंता चित आई, देवी किन्ही बीत जानी जाई, आसुरी सुर सब मिलित सदाही, भिन्न होय सो कौन उपाय. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે શ્રી ઠાકોરજીએ તો મને આજ્ઞા કરી છે આપ ભૂતલ પર પ્રગટ થાઓ અને દેવી જીવોનો ઉદ્ધાર કરી અને મારી સાથે એમનો સંબંધ કરાવો, પરંતુ અહીંયા તો બધા જીવ સંસાર સમુદ્રમાં પડ્યા છે. એ તો પોતાનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા છે. શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે અને જીવ તો અનેક સાંસારિક દોષોથી ભરેલો છે. માટે જીવનો શ્રી ઠાકોરજી સાથે સંબંધ કઈ રીતે થઈ શકે? ત્યારે અર્ધરાત્રિએ સાક્ષાત કોટી કંદર લાવણ્ય પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધર પ્રગટ થયા. श्री गोवर्धन की जय. श्री वल्लभ, जो तुम सीता क्या करत हो? बाबा, जीव कहाँ और आप कहाँ? तो ये संबंध कैसे हो पावेगा? जिनको तुम नाम लेके ब्रह्म समन कराओगे, बाकी सकल दोष दूर हो जाएंगे, मेरी प्राप्ति होएगी, बाको पुष्टि मार्ग में अंगीकार होएगा और भगवत सेवा को अधिकारी होएगा. बाबा, अब कृपा करके ताको प्रकार बताओ. आप जाके थोड़ी तुलसी पधरा लाओ. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડ્યે 1000 વર્ષનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જીવે તિરોધાન થયો છે. એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે શ્રી કૃષ્ણ, હું તમારો છું. હે શ્રી કૃષ્ણ, હું તમારો છું. હે શ્રી કૃષ્ણ, હું તમારો છું. શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને નામ મંત્ર, અષ્ટાક્ષર મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ અને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્ર નો ઉપદેશ શ્રી મહાપ્રભુજીને આપી આજ્ઞા કરી કે આ શરણાગતિ પૂર્વક આત્મસમર્પણનો મહામંત્ર આપ જે જીવને આપશો તેના જન્મ જન્મના સર્વ દોષો તાત્કાલિક દૂર થઈ જશે અને નિર્દોષ બનેલા તે જીવો સરળતાથી મારી પ્રાપ્તિ કરી શકશે. આ મંત્ર દ્વારા આપ જે જીવને શરણે લેશો તેનો હું કદી ત્યાગ નહીં કરું. वचन सुनी हरखे श्री वल्लभ, यह आज्ञा ते परम अति सुलभ. कंठ पवित्राले पहिराए, मिश्री भोग धरी मन भाए. दमला, ओ दमला. હા મહારાજ. दमला, તે કઈ સાંભળ્યું? મહારાજ, શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા તો ખરા, પણ કઈ સમજ્યો નહીં. દમલા, શ્રી ઠાકોરજી અમને આજ્ઞા કરી છે કે આપ જીવનું બ્રહ્મ સંબંધ કરાવો. આપ જે જીવનું બ્રહ્મ સંબંધ કરાવશો તેમના સકલ દોષ દૂર થશે અને હું તેમનો અંગીકાર કરીશ. મહારાજ, કૃપા કરીને આપ અમારું પણ બ્રહ્મસમન કરાવો. પ્રાતકાલ કરાવશું. શું આજ્ઞા છો મહારાજ? શ્રાવણ સુદ બારસના દિવસે પ્રાતઃકાળ શ્રી આચાર્યજીએ દામોદરદાસજી અને કૃષ્ણદાસ મેઘનને સ્નાન કરાવી પ્રથમ શ્રી દામોદરદાસજી અને કૃષ્ણદાસ મેઘનને છોકરના વૃક્ષ નીચે શ્રી મુકુંદરાયજીની સન્મુખ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી. श्री वल्लभ
સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા સમજાવ્યું. શ્રી ઠાકોરજી સાથે શ્રી મહાપ્રભુજીનો જે વાર્તાલાપ થયો તે આપશ્રીએ અક્ષરશઃ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચી સમજાવ્યું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. શ્રીવલ્લભા